मित्र वही खड़ा है जिसने घाव तुम्हारा भरा है। वाह કેટલું મસ્ત છે આ હું બે વસ્તુ ગણવાનું છોડી દો તો જીવો સરળ થઈ જશે પોતાનું દુઃખ અને બીજાનું સુખ ચાલો આપણે ત્યાં અત્યારે શરૂઆત થઈ છે સવારની તો બધી ગઈ હવે કામ કરીએ થોડું ઘણું બાકી છે કરી લઈએ આમ ડાયરેક્ટ પાડવાની પેલા બધું બતાવી દીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું છે પાછું વાડીએ કારણ કે ત્યાં તલનું વાવેતર આજે કરવાનું ચાલુ કરવાનું છે તો ચલો વાડીએ જઈને પણ તમને તલનું વાવેતરનું બધું કઈ રીતનું કરે છે જોઈએ આપણે ને એવું લાગે તો આપણે તો ત્યાં પાણી વારવાનું છે અથવા ખાતર નાખવાનું રહેશે બેમાંથી એક વસ્તુ કામ કરવાની છે તો ચાલો આપણે ત્યાં વાડીએ પણ જઈ આવીએ અને નીચે જઈએ આપણે શું કરે છે શું નહીં બધું તે પણ જોઈ લઈએ તો અહીંયા નીચે તો જો આપણે આરતી અને દ્વિજા એને તૈયાર કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભગવાન બધાને આજે નવરાત્રી શુભેચ્છા કાલે તો કામ કરી થાકી ગયા હતા અને આજે તો થોડું કામ છે આજે શું બનાવવાનું છે ખબર છે આપણે વિડિયો ઉતારતા જો દ્વિજાબેન ને કઈક તકલીફ થાય છે ને તો આરતી ખીજાય છે હું પણ ખીજાશો હું પણ તને જોને જરાક હું તકલીફ છે સ્કૂલે જવું પડે એટલે એમ કાલે છે ને ભટકાણી હતી અહીંયા હોદી ગઈ ગાલ હોદી ગયો છે અને કમરમાં દુખે ને હવે કમર દુખે હે એમ કરે છે કાલે તો કપડાં આપણે ધોવાઈ ગયા વેલું પાણી એવું હતું હવે આજે એક વસ્તુ બનાવી આપણે કેળાની વેફર ફૂલ રેસીપી બતાવશું તમે શું કરે ઓ માય ગોડ તો આપણે જવાનું છે વાડીએ આગળ તો થયું અમે થોડું બતાવી દેવું કામ બનાવી તો છે મસ્તી ટેસ્ટી ઉપલેટાથી ઓર્ડર પણ આવ્યો છે જીજાજીને કેચઅપ કરવાનો હાઈને ફોન આવ્યો હતો એ કાલે કરશે એટલે વારાફરતી આપણા કામ ઉપાડવાનું છે પેલા આપણે માથું ઓડાવી લઈને એવું કરી લઈએ કે જો તાંજી કે છે મમ્મી અત્યારમાં જો કામકાજ કરવા બેસી ગયા છે એનું કામ પતાવીને પાણી આવી ગયેલું તો હવે જય શ્રી કૃષ્ણ સૈણા છે દીપુના ભાગમાં ફોલ દઉં ને પછી ભાગમાં લઈ જવા થાય 9 વાગ્યા આવે 9:30 લઈ જાય મમ્મી ફૂલ લેવા બેસી ગયા કારણ કે આટલા થોડા કરતા સુકાઈ જાય થોડા લઈ આવ્યા હતા ફોલને શેકી નહીં ખાતી અત્યારમાં દ્વિજાબેનને નાસ્તામાં લઈ જાય તમારે શું કામકાજ કરવાનું જવું છે જીરામ ખડ લેવા હા સુંબડા વેફર તો રોંઢે કરીશ તો હે રોંઢે કરી તો ટાઈમ પછી ન ફૂગાય તો ફોલી દો તાર પછી ફોલવામાં કહેતો હોય તું નવરી ના આવતો હોય હા મૂળ ફોલવામાં જીરામાં જાય તો પછી ખડ લેવા ના અહીંયા અમારે પૂજા પાઠ હાલે છે તમારે શું કામકાજ કરવા જવાનું છે બોલી નથી આવતા મોઢામાં ભર્યા છો ને તો ચાલો ગયા તો વાડી આવી ગયા તો પપ્પાને બધા તલ ને વહીને વાવવા અને અમારા ભીમબાપા પણ આવ્યા છે તલ વાવવા માટે તો એને તલ વાવવાની કંઈક ખાસિયત અલગ જ છે તો એ વર્ગી ગયા છે તલ વાવવા માટે અને પપ્પા પણ વર્ગી ગયા ખાતર નાખવા માટે પાછળ ખાતર નાખી જાય છે અને અમારે જો તલ વાવ્યા જાય છે ભીમબાપા અમારે તલ વાવે કાંઈ નહીં તમે મને વાવવા તમને કોણ ના પાડે કોઈ નથી કોણ ટાઈમ થઈ ગયો છે ને આપણે કેળાની વેફર બનાવવાનું સ્ટાર્ટ કરવું છે પછી બપોર પછી કંઈ નક્કી ના આવે ગરાક આવી જાય તો આપણે પછી બધું કામ અધૂરું રહીએ અત્યારમાં રીંગણાનું શાક પણ બનાવી નાખ્યું છે રસાવાળું બેને ભાવશે ને અમને બેને નહીં ભાવે એવું બધું છે તો ચાલો ને બધું તૈયાર કરી લીધું તેલ પણ મૂકી દીધું છે તો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને એટલે કલાક બનાવી લઈએ 11:30 પોણા 12 આપણે રોટલી બાંધશું વેલું પાણી એવું તો બધું ફટાફટ થઈ ગયું એટલે આ કામ આદરી દઈએ જો એના માટે તેલ પણ મૂકી દીધું છે અહીંયા સરસ ચૂલા માટે મસ્ત મજાની કરકરી થાય અને આપણે મીઠાવાળું પાણી લઈ લીધું છે જે આપણે છે ને બનાવતા જઈને એમાં એક ચમચી નાખતું જવાનું એટલે ક્રિસ્પી એકદમ મસ્ત થાય ને અહીં લઈ લીધું છે આપણે ખાંડને તીખાની ભૂકી તમે ગળી થોડીક મજા આવે છોકરાઓને તીખીને ગળી હોય એટલે અને અહીંયા કાચા કેળા પણ લઈ લીધા જો 4 લૂમ છે હવે કેટલી લૂમ ના કરીએ કંઈ નક્કી નહીં હવે તો આપણે મોડું કેળાવીને આવે બનાવવા માંડીએ બનાવતા જાઉં થોડો વિડીયો આપણે શૂટ કરતા જાઉં તમને બતાવશું કેવી રીતે બનાવીએ એમ અને મસ્ત ક્રિસ્પી થાય બજાર જેવી લઈને એવી જ થાય આપણે કેળાની વેફર અમે તો ઘરે જ બનાવીએ કેટલી વાર મેં તો બનાવી હશે જેને વિડીયો જોઈએ છે એને ખબર જ હોય
કે કેટલી વાર બનાવીએ અને કેળાની લૂમ થાય એટલે એકાદી વાર તો અમારે બનાવવાની થાય જ જે લૂમ થાય તો એ બનાવી નાખવાની તો થોડોક બીજાને મજા આવે ભાવે બહુ જ નહીં અને ભવ્યને બહુ ભાવે એટલે બંને ભાઈ બહેનને બહુ જ ભાવે ને તો થોડીક બનાવી નાખીએ અને ખાવાની મજા આવે બજારે લેવા જઈએ તો થોડીક જ આવે અને આ કેટલી બધી હેલી પણ પડે આપણે મોડું પહેરાવીને બનાવીને અને ચોખ્ખા તેલમાં સરસ મજાની હોય પછી આપણે જેને ન બનાવે આળસ થતી હોય એના આપણે તો છોકરાને ભાવે ને આળસ કંઈક થાય નહીં તો બનાવી નાખીએ અને ચૂલો એકદમ ટેસ્ટી થાય ને એટલે બનાવવાની પણ મજા આવે બેઠા બેઠા બનાવીને ધાબળ જેવું વાતાવરણ થઈ ગયું છે આવું કંઈક વાતાવરણ આજનું તો છે જો વાતાવરણ છે ને હા ધાબર થઈ ગયું છે વાદળા થઈ ગયા છે અને તડકો બહુ છે નહીં તેલ ગરમ થાય એટલે ડાયરેક્ટ આમાં જ પાડ નાખવાની આપણે એ તો વિડીયો નહીં શૂટ કરી થઈ ગઈ કેમ કે કોઈ છે નહીં અને જિજ્ઞાસ મોડા થોડાક આવે ને લે તો ભલે તો આપણે લેવું નથી ડાયરેક્ટ તેલમાં પાડતા જાવ પછી આપણે વિડીયો શૂટ કરતા જાવ તો ચાલો મોડું કહેવાય આપણે બનાવી લઈએ પહેલાં તો કેળાની છાલ ઉતારી લઈએ એ બતાવીએ તો ચાલો છાલ ઉતારી લીધી તમારે જેમ ઉતારવી એમ જે જાજી ઉતારવી તો ઉતારી શકો થોડું થોડું આવું રાખવું હોય તો રાખી શકાય મસ્ત થાય અને આને ડાયરેક્ટ પાડ નાખીને એટલે બ્લેક પણ નહીં થાય અને સરસ મજાની થશે તો ચાલો આપણે પાડ લઈએ તો આપણે ડાયરેક્ટ જ પાડી લીધી છે હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દઈએ મીઠાવાળું તો એકદમ ટેસ્ટી થાય અને તમે પણ ઘરે ટ્રાય કરી શકશો તો તમે કરજો કોણ કોણ ટ્રાય કરે એમ બનાવે છે એમ ઘણા બનાવતા હોય એકદમ ટેસ્ટી થાય ખાવાની ખૂબ જ મજા આવશે મારું તો મોઢું ચાલુ ચાલુ રહે પાણી નાખ્યું એટલે અવાજ પણ બહુ જ આવે પાણીનો સરસ રીતે ખખડે એવી જો થઈ ગઈ છે ને મસ્ત મજાની તો ચાલો બધા ખાવા જો જે આપણે તીખાને ભૂકીને સાકર દળેલી મેં લીધી છે ખાંડ પણ લઈ શકો છો તો એમને મિક્સ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ બાળકોને તો ખૂબ જ મજા આવે કેળાની વેફર દેખે એટલે બાળકોને તો કાંઈ ન જોઈએ ગરમ ગરમમાં નાખી દેવાના મસ્ત રીતે ચોટી જાય મસાલો આમ ડાયરેક્ટ પાડવાની પેલા બધું બતાવી દીધું છે વાગ્ય જેવો ટાઈમ લીધો એક બહેણી આપણી ભરાઈ ગઈ છે એક બહેણી ભરવાની છે સરસ મજાની ક્રિસ્પી એકદમ મસ્ત મજાની કેળાની વેફર આપણી અડધે પૂગી ગયા છે આપણે તો કકડે ને મસ્ત મજા આવે તો એકદમ ક્રિસ્પી થઈ છે અને અહીંયા બહેણી ભરી લીધી છે આપણે એ બહેણી ભરાઈ ગયું અને અહીં આપણે છાલનું પણ ત્રાસ ભરાઈ ગયો છે એકદમ મસ્ત મજા આવે એવી છે તો તમે પણ બધા આવી જાવ ખાવા ગરમ ગરમ લાઈવ કેળાની વેફર ચાલો તમે પણ આવી રીતે ટ્રાય કરજો બહુ મસ્ત મજા આવશે ખાવાની છોકરાઓને ખૂબ મજા આવશે અને મોટાઓને મજા આવશે બધાને મજા આવશે કેળાની વેફર તો કોકને ન ભાવે કેળાની વેફર તો મજા જ આવે ચાલો આપણે હવે થોડીક બાકી રહેશે એ બનાવી લઈએ પછી રોટલી બનાવવાની છે આપણે પાડ નાખવાની એટલે હું ચીંડોય ન થાય અને સરસ રીતે થાય વ્હાઈટ એકદમ અને બ્લેકય ન થાય આવી રીતે બધી આપણે પાડ લેવો પેલો ઘણો લેશે હવે વાડીએથી બધા આવા મીંડા છે આપણે કેળાની વેફર પણ થઈ ગઈ હવે રોટલી ગરમ ગરમ કરીને ખવડાવી દઈએ મસ્ત ક્રિસ્પી થાય જાય બે ભાઈ બેનને મોટ પડી જવાની છે તમને પાણી 2 ચમચી નાખી દો બધું બતાવી દો બધા એને કેળાની તમે પણ ટ્રાય કરજો એવી રીતે ચૂલાવી દે એકદમ ક્રિસ્પી ખાવાની છે થઈ છે મીઠાવાળું પાણી છે એ તો તમને બતાવ્યું છે 2 ચમચી નાખીએ તો સવારમાં તલ વાવ્યા ને અત્યારે જો બાવડાનું જયડું ઢળીએ છીએ કારણ કે તલ બધા થોડા આછા ઉપર ધૂળ ચડી જાય ને કે પાણી ભેગા તો શું છે કે વહી જાય તો શેઢા પારે ઉગે બાકી બીજે ક્યાંય ઉગે નહીં એટલે જો આપણે આવી રીતથી જયડું ઢળવાનું ચાલુ કરી દીધું છે ધીમી તારે
પપ્પા આ બાજુ ઢળે છે ને આપણે તો એને તારે જો આમાં સેટે જવાનું છે, આપણો ત્યાં વારો છે, તો આપણે પણ ત્યાં જવું છે આગળ. આવી રીતથી ઢળતું જાય એટલે તલ હોય ડટાતા જાય વ્યવસ્થિત રીતથી, અને લીટા પણ થતા જાય અને ઉપર ધૂળ આછી આછી ચડતી જાય. બાકી જો આમાં તો હમણાં જ છે, આવી રીતથી જ આ માખાઈની અંદર કરવાનું છે. તો ચાલો આપણે પણ બંને વળગી જાય. ને આપણે તો આવ્યા હતા પાણી ભરવા માટે, કારણ કે વાંથી ઉપલા સેટેથી આ બાજુ આવવું એ તો થોડુંક તકલીફવાળું થાય. એટલે આપણે શું છે કે આના સેટે હતા વગાલ પાણીનું કેન ત્યાં ભરી જાય એટલે કાંઈ ઉપાધિ જ નહીં, ત્યાં પી લેવાનું. તો ધીમી ધારે હાકીએ છે તો અડધીથી પોણી કલાકનું કામ. અત્યારે તો તડકાનો માહોલ છે એટલે પાણીની જરૂર તો પડે જ, એટલે પાણી પણ ભેગું જ રાખીએ એટલે આપણે કંઈ ટેન્શન નહીં. બાજુ ભરકી ગયા છીએ જેડું ઢાળવા માટે, આમથી આમ લાગત ફેરવતા આવીએ છીએ. અને આપણે ફેરવતું જ આમ એને તારે પપ્પા પાસે પૂછવાનું છે. તો જો આપણે પણ જો આ રીતથી આમ પાછળ ઢહેડતા આવીએ છીએ. પાછળનું છે કે થોડોક વજન રાખ્યો છે એટલે ક્યારે બધે સરખું વ્યવસ્થિત થઈ જાય, વાંધો ન આવે એવી રીતથી. હવે હું ને પપ્પા બે અડધા પલે તો પૂગી ગયા ને અડધું જ બાકી છે. તો ચાલો આપણે પણ ધીમી ધારે ઢેડે રાખીએ. ગાય થાય પૂરું. 4:30 વાગ્યા છે ને 5 વાગે તો આપણે ફિનિશ કરીને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ જઈએ. 5 વાગ્યા ટાઈમ થઈ ગયો, ચા પાણી પીવા વાડીએ ચા પાણી નો બને ને આયા પીવા પૂગી ગયા જો. અને દીદાબેન જો અમારે પેપ્સી ખાઈશું જો. પપ્પા રીંગણા હરખા કરે છે, મામા બેહી ગયા. મામાને ચા હોય કઈ ના જોઈએ તો મગર નિહાઈ જાય, નકર આપને નોકીએ પછી. અને આ બેન જવો પેપ્સી હવે બસ કરજે હો, પછી સેડા નથી અમાતા નાકમાં. માસીએ દીધી એટલે પૂરી કરી નાખી. ઓહો આયા તો સારું કંઠે કર્યું એમ. જોઈ લો સંડાસ ધોવું જોઈએ ને મારે. જોઈ લે વાઈટ કરવાનું કર્યું છે. એ ડોલ ભરી ને પેલા હું બીજી વાર ખાલી દીધે તો ન ખાઈ ને નાખી દો. હા ઓ હળી કીધું હા એ હરખું કરીએ તારે.